નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 5 સીઈટીની પરીક્ષા આપી એના પછી તેનું રિઝલ્ટ આવ્યું ત્યારથી ઘણા બાળકોના પ્રશ્ન, મેસેજ, કેટલા ફોન આવ્યા એ તમામ બાળકો અને વાલીઓની આતુરતાનો હવે અંત આવે છે. ટૂંક જ સમયમાં મેરિટ અને તેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તે રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે અને તેને માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમ સરકાર દ્વારા કઈ જાહેરાત કરવામાં આવી છે, એ તમામની માહિતી આપણે આજના વિડીયોમાં પ્રાપ્ત કરીશું. તો ધ્યાનથી આ વિડીયો જોજો અને છેલ્લે સુધી, અંત સુધી આ વિડીયો બધા જોવાનો છે, જેથી તમામ પ્રકારની માહિતી તમને પ્રાપ્ત થઈ જાય. દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારી તમામ માહિતી અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ તમામની માહિતી તમને વિડીયો દ્વારા પ્રાપ્ત થતી રહેશે. ધોરણ 5 સીઈટી 2024ની રજિસ્ટ્રેશન માટેની તારીખ જાહેર થઈ ગઈ છે, જેમાં સરકાર દ્વારા એક આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ, આ તમામ માટે જેને એપ્લાય કરવાનું છે એવી સીઈટી પરીક્ષા જે લેવાઈ હતી એનું રિઝલ્ટ અગાઉ જાહેર થઈ ગયું છે અને તેની હવે રજિસ્ટ્રેશનની પ્રોસેસ આગળ શરૂ થવાની છે. તેની માટે વિદ્યાર્થીઓએ 29/7/2024ના રોજ આ સીઈટી માટે રજિસ્ટ્રેશન શરૂ થશે અને જે 10/8/2024 સુધી આ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. એટલે આ સમયગાળાની અંદર જે પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે તમારે રજિસ્ટ્રેશન ક્યાં કરવાનું છે એની વેબસાઇટ પણ આપેલી છે, જેની અંદર GSSYJUG.in પર તમારે જઈને આ વેબસાઇટ ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું એ તમામની માહિતી તમને અગાઉ મળતી રહેશે. આ માટે તમારે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. હવે આપણે જોઈએ કે તમારે કઈ વેબસાઇટ ઉપર જવાનું છે અને ત્યાં જઈને શું પ્રોસેસ કરવાની છે. આપણે આવી ગયા છો સરકારની ઓફિશિયલ જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ માટેની એક નવા પોર્ટલ પર, જે તમારે ગૂગલ ઉપર જઈને GSSYJUJ.in ઉપર લખીને ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પોર્ટલ ખુલશે. આ પ્રકારના પોર્ટલની અંદર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે તમામ માહિતીઓ તમને અહીંથી પ્રાપ્ત થતી રહેશે. તેમજ કોઈ પ્રકારની જો મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને તમારી સમસ્યા જણાવી એનું સમાધાન લાવી શકો છો. તેમજ હવે થઈ વાત રજિસ્ટ્રેશનની, તો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જેની અંદર વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન અને વિદ્યાર્થી લોગિન આવા બે ઓપ્શન આવે છે. જ્યારે 29 તારીખે જ્ઞાન સેતુનું રજિસ્ટ્રેશન શરૂ થશે તેવા અહીં બાજુમાં જ એ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઉપર સીઈટી કોમન એન્ટ્રી ટેસ્ટ એવું લખેલું હશે અને વિદ્યાર્થી લોગિન આ બંને ઓપ્શન અહીં ખુલી જશે. એ ઓપ્શન ખુલી જશે એટલે તમારે એની અંદર ક્લિક કરવાનું છે અને વિદ્યાર્થીનો 18 અંકનો આધાર ડાયસ નંબર નાખવાનો છે. એ ડાયસ નંબર તમે નાખશો એટલે તમારે નામ જ, જો તમે મેરિટની અંદર સમાવેશ થયા હશો તો તમારું નામ એની અંદર બતાવશે અને તેની અંદર તમારે મોબાઈલ નંબર નાખી, ઓટીપી નાખી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. પાસવર્ડ ક્રિએટ કર્યા પછી તમારે વિદ્યાર્થી લોગિનમાં આવવાનું છે અને વિદ્યાર્થી લોગિનમાં આવી બીજી પ્રોસેસ અને ફોર્મ ભરવાના છે. એ જે તે સમય 29 તારીખે આપણે તમામ પ્રોસેસનો વિડીયો બનાવીશું અને વિડીયો દ્વારા તમે એ જોઈને તમારું ફોર્મ અને રજિસ્ટ્રેશન તમે કરી શકો છો. હવે થઈ ગઈ મેરિટની વાત. તો જ્યારે પણ સીઈટીનું મેરિટ યાદી બહાર પાડવામાં આવશે ત્યારે આ જ પોર્ટલ ઉપર અહીં મેરિટ લખેલું છે, એ મેરિટ ઉપર ક્લિક કરશો એટલે આપોઆપ એક પીડીએફ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે. એ ડાઉનલોડ થયેલી પીડીએફ અત્યારે જ્ઞાન સાધનાની બતાવે છે. 29 તારીખ પછી એ જ્ઞાન સેતુની પીડીએફ પણ એની અંદર તમને ડાઉનલોડ થયેલી બતાવશે. એટલે તમામ વિદ્યાર્થી મિત્રો આ દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો, જેથી આવનારી આ તમામ માહિતી તમને મળતી રહે. સીઈટીનું આ પ્રમાણેનું રજિસ્ટ્રેશન રહેશે. હવે તમને કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો જ્ઞાન સાધનાની અંદર 2 પ્રકારના ડોક્યુમેન્ટ માંગ્યા છે. એમાં એક છે આવકનો દાખલો અને બીજું છે વિદ્યાર્થીનો જાતિનો દાખલો. તો આ જો દાખલા તમારે ન કઢાવેલા હોય તો અત્યારે જ આપણી પાસે સમય છે, જે 29 તારીખ પહેલાનો સમય છે ત્યાં સુધી તમે દાખલા કઢાવી લો, જેમાં વાલીનો આવકનો દાખલો અને વિદ્યાર્થીનો જાતિનો દાખલો બંને દાખલાની જરૂર પડશે. ફરજિયાતપણે આ દાખલા તમારે જે પ્રમાણપત્ર છે એ તમારે અપલોડ કરવાના
રહેશે. જો આની સુવિધા ન હોય તો જલ્દી તે કરી લો, જેથી રજિસ્ટ્રેશન તમે સરળતાથી અને ઝડપથી કરી લો. કોઈ પણ છેલ્લા દિવસની રાહ જોવી નહીં. તમામે 2 થી 3 દિવસની અંદર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દેવી, જેથી આગળની પ્રોસેસમાં તમને સરળતા રહે. ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, કોઈ વ્યક્તિને આની માહિતી જોઈતી હોય તો તેને શેર કરો અને દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.